ભારત સરકારના રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ઉપાધ્યક્ષ હરદીપસિંહ ગિલના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટરની કચેરી ભુજ ખાતે સફાઈ કર્મચારીઓના વિવિધ પ્રશ્નો અંગે જિલ્લા વહીવટીતંત્ર સાથે બેઠક યોજાઈ હતી. બેઠકમાં વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ, સફાઈ કામદારોના વિવિધ એસોસિએશનના પ્રતિનિધિઓ અને સફાઈ કામદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ઉપાધ્યક્ષ હરદીપસિંહ ગિલે સુપ્રીમ કોર્ટના મેન્યુઅલ સ્કેવેન્જર્સના કાયદા મુજબની વિગતવાર માહિતી આપીને સૌને માહિતગાર કર્યા હતા. તેઓએ સફાઈ કામદારોના સંગઠનો અને સફાઈ કામદારો દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નો અંગે સંબંધિત વિભાગના અધિકારીઓ પાસેથી વિગતો મેળવીને ત્વરિત કાર્યવાહી કરવા જણાવ્યું હતું. ઉપાધ્યક્ષે બેઠકમાં જણાવ્યું હતું કે સફાઈ કામદારોના પુનર્વસન સાથે તેમનો શૈક્ષણિક, આર્થિક અને સામાજિક વિકાસ ખૂબ જ જરૂરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સફાઈ કામદારો પ્રત્યેની સંવેદનશીલતા અને સફાઈ કામદારોને સમાજની મુખ્ય ધારા સાથે જોડવાના વડાપ્રધાનના પ્રયાસોને ઉપાધ્યક્ષે બિરદાવ્યા હતા. બેઠકમાં સફાઈ કામદાર આયોગના ઉપાધ્યક્ષ હરદીપસિંહ ગિલે સફાઈ કર્મચારી મંડળના પ્રશ્નો અને સફાઈ કામદારોની વ્યક્તિગત રજૂઆતો સાંભળી હતી. તેમણે સફાઈ કર્મચારીઓના પગાર, ભથ્થા, બોનસ, નિયમિત હેલ્થ ચેકઅપ, શિક્ષણ, આવાસ, લઘુત્તમ વેતન, પેન્શન, પીએફ, આશ્રિતોનું પુનર્વસન, કોન્ટ્રાક્ટ સિસ્ટમ, વિવિધ સરકારી યોજનાઓનો સફાઈ કામદારોને લાભ, સફાઈ માટેના જરૂરી સેફ્ટી સાધનો અને પોશાક કોન્ટ્રાક્ટ દ્વારા નિયમ પાલન નહીં તો બ્લેકલિસ્ટની કાર્યવાહી વગેરે બાબતોની રજૂઆતો સાંભળીને સંબંધિત અધિકારીશ્રીઓને તેનો તાત્કાલિક ઉકેલ લાવવા તેમજ એક્શન ટેકન રિપોર્ટ આયોગને મોકલી આપવા જણાવ્યું હતું. આ ઉપરાંત મેન્યુઅલ સ્કેવેન્જર્સ એક્ટનું પાલન થાય અને નિયમો અનુસાર જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ તમામ બેઠકો યોજાય તેની તકેદારી રાખવા જણાવ્યું હતું. કચ્છના નિવાસી અધિક કલેક્ટર ડીપી ચૌહાણે વહીવટીતંત્ર અને નગરપાલિકાના સંબંધિત અધિકારીઓને રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ઉપાધ્યક્ષ હરદીપસિંહ ગિલની સૂચના મુજબ ત્વરિત કામગીરી કરવા માટે જણાવ્યું હતું. કચ્છ જિલ્લાની વિવિધ નગરપાલિકાઓમાં ફરજ બજાવતા સફાઈ કર્મચારીઓની લાંબા સમયથી પડતર અનેકવિધ ગંભીર સમસ્યાઓ અંગે અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ દ્વારા રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ઉપાધ્યક્ષ હરદીપસિંહ ગિલને એક વિસ્તૃત આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. સંઘના કચ્છ જિલ્લા અધ્યક્ષ રાજેશ વાઘેલા દ્વારા પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં રજૂ કરાયેલા મુખ્ય મુદ્દાઓ અનુસાર નગરપાલિકા દ્વારા સફાઈ કર્મચારીઓ માટે તાકીદે આવાસ કે જમીનની વ્યવસ્થા કરવા, તમામ તાલુકાઓમાં આઉટસોર્સ કર્મચારીઓને દર મહિનાની 1 થી 10 તારીખની વચ્ચે નિયત લઘુત્તમ વેતન મળી જાય તેવી કડક સૂચના આપવા, ભુજ પાલિકાના ખાનગી ઠરાવ અન્વયે ફાયર, વોટર અને ઓફિસ વર્કના 320 કર્મચારીઓને નિયત વેતન પર રાખવામાં આવ્યા છે તો સફાઈ કર્મચારીઓને જ કેમ ઠેકા પદ્ધતિ હેઠળ રાખીને અન્યાય કરવામાં આવી રહ્યો છે તેવો પ્રશ્ન ઉઠાવી તેમને પણ નિયત વેતનમાં સમાવવાની માંગ કરાઈ છે. ભુજ પાલિકાના સફાઈ કર્મચારીઓને છઠ્ઠા પગાર પંચના એરિયર્સની રકમ સરકારી પરિપત્ર હોવા છતાં 3 હપ્તામાં ચૂકવવામાં આવી નથી. સફાઈ કર્મચારીઓને યુનિફોર્મ કે સેફ્ટીના સાધનો જેવી સરકારી યોજનાઓનો કોઈ લાભ મળ્યો નથી. ગાંધીધામના આઉટસોર્સના તમામ સફાઈ કર્મચારીઓને નવી ભરતીમાં પ્રથમ અગ્રતા આપવી જોઈએ. નખત્રાણા તાલુકાને પંચાયતમાંથી નગરપાલિકામાં ફેરવ્યાને 2-3 વર્ષ થઈ ગયા હોવા છતાં જૂના કર્મચારીઓને હજુ કોન્ટ્રાક્ટ પર જ રાખવામાં આવ્યા છે. તેમને તાકીદે ફિક્સ વેતનમાં સમાવવા, ઓન ડ્યુટી મૃત્યુ પામેલા કર્મચારીઓના વારસદારોને સરકારી પરિપત્ર મુજબ મળવાપાત્ર ₹14 લાખની સહાય હજુ સુધી મળી નથી. વત્તા તેમના પરિવારના એક સભ્યને રહેમ રાહે નોકરી પણ આપવામાં આવી નથી. એટલું જ નહીં, વર્ષ 2001ના વિનાશક ભૂકંપ વખતે ઓન ડ્યુટી સફાઈ કામગીરી દરમિયાન મકાનના કાટમાળ નીચે દબાઈ જવાથી મૃત્યુ પામેલા કર્મચારીઓના આશ્રિતોને પણ આજ દિન સુધી નગરપાલિકા કે સરકાર તરફથી કોઈ આર્થિક સહયોગ કે નોકરી મળી નથી. કચ્છની અનેક નગરપાલિકાઓમાં હજુ સુધી 7મા પગાર પંચની અમલવારી કરવામાં આવી નથી, જે વહેલી તકે લાગુ થવી જોઈએ. કચ્છની તમામ નગરપાલિકાઓનો વિસ્તાર ભૌગોલિક દ્રષ્ટિએ ખૂબ મોટો હોવાથી સફાઈ વ્યવસ્થા જાળવવા માટે વસ્તી અને ક્ષેત્રફળના પ્રમાણમાં સફાઈ કર્મચારીઓની નવી કાયમી ભરતી મંજૂર કરવા માંગ કરાઈ છે.